ગુજરાતના ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, લઠ્ઠાકાંડે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના મુખ્ય સમાચાર બની રહ્યા છે। આ જે લઠ્ઠાકાંડ થયો છે, લઠ્ઠાકાંડમાં 6 થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે અને હજુ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી મોટાભાગના લોકોએ ભાવનગરમાંથી દારૂ પીધો હતો। આ સિવાય બીજા ઘણા એવા લોકો છે જેણે વાપી વલસાડમાંથી દારૂ પીધો હતો અને આ આખી ઘટના જે છે એ હાલ સમાચારનું કેન્દ્ર બન્યું છે। આ આખી ઘટનાને લઈને અમારા સંવાદદાતાએ જે લોકોએ આ કેમિકલવાળો દારૂ પીધો અને હાલ સારવાર લઈ રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આખી ઘટના શું હતી, તેમણે અમને શું જણાવ્યું, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગાંધીના ગુજરાતમાં જ્યાં એક ટીપુઈ દારૂ ન મળવું જોઈએ ત્યાં દારૂની રેલમછેલ થઈ। ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 6 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। હજુ અનેક લોકો સારવાર હેઠળ છે, જેમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે એમની સાથે અમારા સંવાદદાતા ફિરોઝ મલેક દ્વારા વાત કરવામાં આવી હતી। ફિરોઝ મલેકે આ જે તમામ જે સારવાર લઈ રહ્યા છે એવા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જેમાંથી ઘણા લોકો વાત કરવાનો ઇનકાર કરી દીધો, પરંતુ ઘણા લોકોએ વાત કરી, જેમાં તેમણે દારૂના અડ્ડા ક્યાં ચાલતા હતા, ક્યાંથી તેમણે દારૂ પીધો અને અહીંયા શા માટે આવ્યા, કેવી રીતે આવ્યા તેની પણ વાત કરી હતી। અહીં જુઓ જ લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા જે લોકો છે, જે દર્દીઓ છે, સારવાર લઈ રહ્યા છે, આ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે અને તેમને દારૂ ક્યાંથી મળ્યો હતો। મારું નામ જયપાલસિંહ ઝાલા ભુગુભા। વાપી વલસાડ ગાડી લઈને ગયો હતો ને, એથી 2 ક્વાર્ટર લીધા હતા। એક સવારમાં પીધું હતું અને એક અહીં હાઈ જેવીને પીધું હતું। હે કાંઈ થયું કાંઈ નહોતું, પગમાં ખાલી ધરુજી ઉપડી હતી, બીજું કાંઈ નહીં, ઉલટી ઉપકા કોઈ વસ્તુ નહીં, ખાલી ઉલટી ઉપકા। અત્યારે 3 દિવસથી મને અત્યારે હાવ સારું થઈ ગયું, લગભગ આજે રજા આપી દીધી। વિપુલભાઈ મકવાણા દારૂ પીધો હતો 18 તારીખે સાંજે, પછી રાતના 1:30 વાગે એલસીબી વાળા આવીને મને લઈ ગયા। પછી પોલીસ સ્ટેશને જઈને મને ડાયરેક્ટ અહીંયા દવાખાને લઈને એડમિટ કરી દીધો। વર્તેજ ગામમાંથી લીધો હતો, રોયલ સ્ટેપની બોટલ હતી। હા, 1:30 વાગે રાત્રે। એ ભાઈ ખુદ પકડાઈ ગયા હતા એલસીબી વાળા ભાઈ, એ ભાઈ જ મને લેવા આવ્યા હતા હારે, પોલીસ વાળા હારે। ભગુભાઈ કઈ જગ્યાએ રહો? ફૂલસર। શું પીધો તમે? દેશી દારૂ। ક્યાંથી પીધો? એ ન કહી શકું ક્યાંથી પીધું, એ તમે ગોતવાનું પડે તમારે। કાયડા બોલા બધું છે, તમે ગોતો અંદર આમ તો આવી જાય કરો ફટાફટ, રિપોર્ટ લેવા અમારા પાસે આવી ગયા છો તો ત્યાં તમે ગોતો તમને શું વાંધો? ફૂલસરનું નામ આપ્યું છે, હવે તો ફૂલસર જગ્યાએ તમે ગોતી લો જઈને કઈ જગ્યા છે આમ। એ અમારે બધું હે કેટલા દિવસથી નહીં, કેટલા વર્ષથી પીવું એમ કયો સાહેબ। કયો વિસ્તાર છે? ફૂલસર। જયપાલસિંહ ઝાલા ભુગુભા, કઈ જગ્યાએ? ફુલસર। દારૂ કે પીધો તો ને કેદી પીધો? દારૂ પીધાને 5 દી થયા છે। કઈ જગ્યાએ? વાપી વલસાડ કઈ વિસ્તાર? મોટી ગાડી લઈને ગયો હતો, બહાર નથી પીધો હતો, પછી મજા બગડી ગઈ। સફેદ વ્હાઈટ કલરનું હતું કોડોરી। પછી તબિયત કેવી રીતે? અત્યારે ફૂલ થી સારું થઈ ગયું, ખાલી ધરુજી જ આવતી હતી, બીજું કોઈ નહોતું વસ્તુ થતી, ખાલી ધરુજી યાદ આવતી, બીજું કઈ થતું નહોતું। ધોવામાં
વિડીયો ઉતારવાની કોઈ ના પડી ભાઈ મોટા ભાઈ શાંતિ રાખો 2 મિનિટ ભાઈ કે છે 2 મિનિટ ઉભા તો રહ્યો અહીં તમે દર્દીઓને સાંભળ્યા. હવે તેમણે કહી દીધું છે કે ક્યાં દારૂ મળે છે. વળી એક દર્દી એવું કહી રહ્યા છે કે તમે શોધો ક્યાં દારૂ મળે છે, હું શું કામ નામ કહું. નામ ન કહેવા પાછળનું કારણ પણ હોઈ શકે, કારણ કે બુટલેગરોની બીક લાગતી હોય, બુટલેગર જેને હપ્તા આપતા હોય એવા પોલીસની પણ બીક લાગતી હોય. એટલે આ બધાય પાસાઓ હોઈ શકે જેના કારણે તેઓ નામ નથી આપતા. પરંતુ આ આખી ઘટનામાં અનેક લોકોના જીવ હાલ જોખમમાં મુકાયા છે. દારૂબંધીવાળા ગુજરાતમાં વાપી, વલસાડ, ભાવનગર તમામ જગ્યાએથી દારૂ મળી રહ્યા છે. અને આ પહેલીવાર નથી, અનેકવાર ગુજરાતની જનતાએ આ પ્રમાણે વાત કરી છે, આ મુદ્દે વાત કરી છે કે જ્યાં જ્યાં જોઈએ ત્યાંથી દારૂ મળી જાય છે, ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ નેતાઓ કે મંત્રીઓ દ્વારા આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં નહોતી આવી. કદાચ એ લોકો રાહ જોતા હતા કે આમાં અમુક લોકો મરે અને દર વખતે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને અને ત્યારબાદ જે પ્રમાણેની કામગીરી કરવામાં આવે છે એ પ્રમાણેની અમે કામગીરી કરશું, અમુક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરશું, અમુકની બદલી કરશું. અને આ બધા જે સમાચારો છે એ મુખ્ય હેડલાઇન બનશે કે આ પોલીસ અધિકારીની બદલી થઈ, આની સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને આ સમાચારોમાં કદાચ જે લોકો છે, જે પબ્લિક છે, ફરી એકવાર હોરમાઈ જશે અને જે મુખ્ય મુદ્દો છે એ ભૂલી જશે અને ફરી પાછું જે પ્રમાણે જશે તે એ પ્રમાણે ચાલુ થઈ જશે અને દારૂના અડ્ડા પણ જેમના તેમ ચાલુ રહેશે. કદાચ એવી નીતિ હોઈ શકે. પરંતુ હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે જ્યાંથી પણ દારૂના અડ્ડા પકડાશે કે દારૂ મળતો ખબર પડશે તો એના જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. વાત તો કરી છે, પરંતુ કેટલા પીઆઈ સસ્પેન્ડ થાય છે અને કેટલા પીઆઈ કામ કરે છે એ મહત્વની બાબત છે. હવે આ જે પ્રમાણે ભાવનગરની વાત કરવામાં આવી છે તો ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તેમને સીધો પ્રશ્ન છે કે તમે અત્યાર સુધી શું કરતા હતા તમારા વિસ્તારમાં જો આ પ્રકારેની ઘટના બનતી હતી તો. આ સિવાય ભાવનગર ગ્રામ્યના જે ધારાસભ્ય છે પરસોત્તમ સોલંકી, એમને પણ સીધો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં આ પ્રકારે દારૂની રેલમછેલ થતી હતી, દારૂના અડ્ડા ચાલતા હતા, દારૂની પાર્ટીઓ થતી હતી તો અત્યાર સુધી તમને કેમ નથી ખબર. આ સિવાય જે ભાવનગર પૂર્વના ધારાસભ્ય છે સેજલબેન પંડ્યા, એમને પણ સીધો પ્રશ્ન છે. સેજલબેન તો એક મહિલા છે. કદાચ દારૂની બદીના કારણે જે મહિલાઓને અસર થાય છે, જે મહિલાઓને ભોગવવું પડે છે, એની સંવેદના સેજલબેને સમજવી જોઈતી હતી, પરંતુ સેજલબેન એ સંવેદના સમજી નથી શક્યા. જ્યારે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે લોકોને વાત કરી રહ્યા હતા, લોકોના મુદ્દા જાણી રહ્યા હતા, ત્યારે તમામનો મુદ્દો ભાવનગરમાં જે પ્રમાણે દારૂના અડ્ડા ચાલે છે, જે પ્રમાણે દારૂ વેચાય છે, જે પ્રમાણે નશાની બધી છે તેનો મુદ્દો હતો. પરંતુ એક પણ ધારાસભ્યએ આ મામલે ધ્યાન ન આપ્યું. આ તમામ એવા ધારાસભ્યો છે જેઓ કોર્પોરેટર્સને જીતાવવા માટે રેલીઓ કરતા હતા, સભાઓ કરતા હતા, પ્રોગ્રામો કરતા હતા, પરંતુ એમના જે વિસ્તારના મુખ્ય મુદ્દા છે એમના માટે એમને ધ્યાન આપવું જરૂરી ન લાગ્યું અને એટલે આટલા લોકો હાલ જે લઠ્ઠાકાંડ છે એનો ભોગ બન્યા છે અને એની સજા ભોગવી રહ્યા છે. આખી ઘટના તમે જોઈ, જે પ્રમાણે દર્દીઓએ કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.